ભારત દેશ વિકાસનો નવો પાથ બનાવી રહ્યું છે। વિશ્વમાં ભારત પોતાની આગવી ઓળખ ઊભી કરી રહ્યું છે, ત્યારે ભારતની આ પ્રગતિમાં ગુજરાત અગ્રેસર છે। સાથે જ વાત સાણંદ જીઆઈડીસીની કરવામાં આવે તો સાણંદ જીઆઈડીસીનો દબદબો વૈશ્વિક ફલક પર જોવા મળી રહ્યો છે। સાણંદ જીઆઈડીસી દ્વારા ગ્લોબલ એક્સપો 2025નું આયોજન કરવામાં આવ્યું। આ એક્સપો 3 દિવસ સુધી ચાલ્યો હતો। આ એક્સપો એટલો સફળ રહ્યો કે હાલ ચો તરફ સાણંદ ગ્લોબલ એક્સપોની ચર્ચા થઈ રહી છે। ત્યારે કેવી રીતે એક એક્સપોએ નવા કીર્તિમાન સ્થાપ્યા, જુઓ અહેવાલમાં। વૈશ્વિક ફલક સાણંદમાં સમેટાયો। પાપા પગલી કરતો વિકાસ હવે બુલેટ ગદ્દીએ મૂકી દોડ। ઔદ્યોગિક હબની દીવાદાંડી બન્યું ગુજરાત। સાણંદ આજે વિકાસની નવી હરણફાળ ભરી રહ્યું છે, પરંતુ આજથી 15 વર્ષ પહેલા કોઈ સપને પણ નહોતું વિચાર્યું કે આ વિસ્તારમાં દેશ દુનિયાની મોટી મોટી કંપનીઓ પોતાની ફેક્ટરીઓ નાખશે। પરંતુ આજે આ એ જ વિસ્તાર છે કે જ્યાં એમએસએમઈ થી લઈને એમએનસી બનવાના સપના સાકાર થઈ રહ્યા છે। સાણંદ જીઆઈડીસી વિસ્તાર વિકાસ અને સફળતાના નવા શિખરો સર કરી રહ્યું છે, અને આ પાછળ સાણંદ જીઆઈડીસી એસોસિએશનની પણ મુખ્ય ભૂમિકા છે। ઔદ્યોગિક હબના દીવાદાંડી તરીકે ઊભું રહેલું ગુજરાત હવે તેના ગૌરવપૂર્ણ ઔદ્યોગિક વિકાસની ઉડાન ભરી રહ્યું છે। ત્યારે આ સફળતાને 4 ચાંદ લગાવ્યા સાણંદ જીઆઈડીસીના ત્રિદિવસીય સાણંદ ગ્લોબલ એક્સપોએ। સાણંદ જીઆઈડીસીમાં એક જે ઇકોસિસ્ટમની કમી હતી, જે ચેઇન સપ્લાય, જે મોટી ઇન્ડસ્ટ્રી અને નાની ઇન્ડસ્ટ્રીને એક એની સપ્લાય ચેઇનની બહુ જરૂર હતી, તેના માટે એક આ સાણંદ ગ્લોબલ એક્સપોનું સાણંદ ઇન્ડસ્ટ્રી એસોસિએશન દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। 3 દિવસ માટે કરવામાં આવ્યું હતું। આશરે 250થી વધારે લોકોએ એમાં પાર્ટિસિપેટ કર્યું, અને એક્ઝિબિટરો લગભગ 250 ઉપરના રહ્યા। પણ સાથે સાથે અહીં 3 દિવસ દરમિયાન અમદાવાદ જિલ્લાના, ગાંધીનગર જિલ્લાના, સુરતના અને આપણા સાણંદના તો હોય જ, એવી રીતે બધા લોકો પણ આવ્યા। બધાએ બહુ જ ઇન્ટરેસ્ટથી બધી વસ્તુઓ જોઈ। ઘણા લોકોને એકબીજાના કોન્ટેક્ટ થયા, એના કારણે ઘણા લોકોને ઘણો બધી જાતનો બિઝનેસ મળી ગયો। ગુજરાતમાં સાણંદમાં આ જે એક્સપો છે એ ખરેખર એક સરાહના લાયક છે કે ભાઈ સાણંદમાં આટલી ઇન્ડસ્ટ્રી આપણને જાણવા મળી। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આ એક્સપો ખુલ્લો મુકાયો। જેમાં સાણંદ ગ્લોબલ એક્સપોમાં 300થી વધુ કંપનીઓએ ભાગ લીધો। 7, 8 અને 9 ફેબ્રુઆરી એમ 3 દિવસ આ એક્સપો ચાલ્યો। એક્સપોમાં દેશ દુનિયાની વિવિધ કંપનીઓએ ભાગ લીધો। ગત વર્ષની વાત કરીએ તો લગભગ 150 કરોડ રૂપિયાના એમઓયુ થયા હતા, જ્યારે આ વર્ષે અંદાજિત 300 કરોડ રૂપિયાના એમઓયુ થયા છે। કહેવાય છે કે વેપારીઓને નિર્ભય વાતાવરણ મળી રહે તો વ્યાપાર વધે છે, અને આ નિર્ભયતાની ગેરંટી સરકારે જ આપી। ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ વેપારીઓને સુરક્ષાની ખાતરી આપી। કોઈ બી પ્રકારના લોકો તમારી પાસે એક્સટોર્શન કરવાનો પ્રયત્ન કરે, ડરાવીને, ધમકાવીને, ખોટી માહિતીઓના માધ્યમથી, તમારે ચિંતા કરવાની નથી। અને એનું સૌથી મોટું ઉદાહરણ એ સુરત શહેરની અંદર 2 દિવસ પહેલા જ આપણે પૂરું પાડ્યું છે। અને અહીંયા હું
અમદાવાદ ગ્રામ્યના એસપી અને એમની ટીમને બી ખાસ સૂચન અને સૂચના આપું છું કે વેપારીઓને ખોટી રીતે કોઈ હેરાન ના કરી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ આપણે જે બનાવી છે એને વધુ મજબૂતાઈથી તમને સૌને સહયોગ માટે અને વધુમાં વધુ આસપાસના લોકોને રોજગારી મળે તે માટે સંપૂર્ણ રીતે તમને લોકોને મદદ મળશે ને મળશે. પરંતુ થોડો ઘણો વ્યવહાર તમારે બી બદલવો પડશે. સાણંદ ગ્લોબલ એક્સપો દરેક નાના મોટા ઉદ્યોગો માટે એક તક સમાન બન્યું. આ એક્સપોમાં એમએસએમઈની સાથે અને સાણંદ જીઆઈડીસી માંથી મળી રહેતી, જેમ કે મારું પોતાનું જ અને સાણંદ જીઆઈડીસી માંથી મળી રહેતી, જેમ કે મારું પોતાનું જ ફાર્માસ્યુટિકલ યુનિટ છે. અહીંયા 3 યુનિટ મારા ફાર્માસ્યુટિકલના છે. તો હું જે સ્ટેશનરી જે વસ્તુઓ જે હું બહારથી લાવતો હતો જેના માટે મારે અહીંથી વ્હીકલ મોકલવું પડતું હતું એ જ વસ્તુ મને દર મહિને અહીંયાથી મળી રહે છે અને મને એપ્રોક્સ 1,35,000નો દર મહિને મને બેનિફિટ થયો છે. એટલે આ એક્સપોનો સૌથી મોટો બેનિફિટ છે. સાણંદ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં મારું યુનિટ છે એપોલો કિચન ઇક્વિપમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ. હું બધા મોટા રસોડા કોર્પોરેટના રસોડા છે, 5 સ્ટાર હોટલના રસોડા છે, મોટા મોટા પ્લાનિંગ સાથે પ્રોજેક્ટ વર્ક કરી આપીએ છીએ. છેલ્લા 35 વર્ષથી આ બિઝનેસમાં છું. સાણંદમાં જ્યારે વટવામાં મારું જૂની ઇન્ડસ્ટ્રી છે 1985થી છે. સાણંદમાં 2016-17માં અહીંયા આવ્યો ત્યાર પછી મને લાગ્યું કે ભાઈ ઓપોર્ચ્યુનિટી એટલી બધી મોટી છે, કદાચ આપણે 100 કિલોમીટર દૂર આવીને બી એને લેવી શકીએ. તો અમે 100 કિલોમીટર દૂર આવ્યા મળીને વટવાથી, પણ અમને લગભગ 8 થી 10 મોટા પ્રોજેક્ટો મળી ગયા. જ્યારે છેલ્લે અત્યારે નેસ્લેનું કામ ચાલુ છે એ અનબિલિવેબલ છે અને એસોસિએશનમાં હું કોર કમિટીમાં છું. અને એ ગયા વર્ષે જે થયું આ વર્ષે તમે નહીં માની શકો, અનબિલિવેબલ. આ નેશનલ સ્ટેજ ઉપર જવાની તૈયારી સાથેનું એક્ઝિબિશન છે. સાણંદ ગ્લોબલ એક્સપો કરવાનો કારણ એ છે કે અમદાવાદ અને સરાઉન્ડિંગ જે પણ ફેક્ટરીઓ કે કંપનીઓ આવેલી છે એને કનેક્ટ કરવાનું સાણંદ જોડે, સપ્લાયર્સ અને અહીંયા બાયર્સ બંનેને કનેક્ટ કરવા માટે અમે લોકોએ આ આયોજન કરેલ છે. વૈશ્વિક સ્તરે ગુજરાત મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ખૂબ મોટું સ્થાન ધરાવે છે. ઓટો, ફાર્મા, કેમિકલ, સિરામિક, ટેક્સટાઇલ્સ બાદ હવે સેમિકન્ડક્ટર સેગમેન્ટનો પણ ખૂબ જ ઝડપી વિકાસ જોવા મળી રહ્યો છે. બહુ જ મોટો ફાયદો અમે ફીલ કરી રહ્યા છીએ. લાસ્ટ યર મેં જ્યારે ફર્સ્ટ ટાઈમ કર્યું હતું ત્યારે બી અમને લાગ્યો કે ના, આપણે નાની નાની વસ્તુઓ માટે બહાર જતા હતા, ઇવન ઇમ્પોર્ટ બી કરતા હતા અમારા કમ્પોનન્ટ્સ. તો ત્યારે અમને ખરેખર ખબર પડી કે સાણંદ જીઆઈડીસીમાં કેટલું બધું પોટેન્શિયલ છે. અહીંયા મોર દેન 80 MNCs છે. ઓલ ઓવર ઇન્ડિયાની મોટી મોટી કંપનીઝ બી છે જે મલ્ટી સ્ટેટ મલ્ટી સિટીમાં કાર્યરત છે. તો અમને તો હવે એવું લાગે છે કે અમે બહાર જવાની જરૂરત જ નથી. અમારી નાનકડી જરૂરિયાત માટે ઇવન બોલ્ટ હોય કે ઇવન આઈસી હોય કે ઇવન કેબલ્સ હોય કે ઇવન વેલ્ડિંગ મશીન હોય કે કોઈ બી વસ્તુ હોય, તમે જોશો અહીંયા બધા જ પ્રોડક્ટ્સના ક્લસ્ટર છે. See, if you consider the past few decades, India has imported all the semiconductor equipments from across the globe because India doesn't have any industry in India. But based on the government initiative, now there are 7 to 8 semiconductors company in India where it will first help us to resolve our own needs here. So it is very important that India should have semiconductors, and fortunately we are on right track now. સાણંદ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના આ અદ્ભુત આયોજનને ધારાસભ્ય કનુભાઈ પટેલે પણ બિરદાવી. છેલ્લા 10-15 વર્ષની અંદર સાણંદ જીઆઈડીસીની અંદર જે પ્રકારે
ઇન્ડસ્ટ્રી નવી ઇન્ડસ્ટ્રીઓ આવી રહી છે, નવી કંપનીઓ MNC કંપનીઓ એ પણ અહીંયા આગળ આવી રહી છે અને એનાથી ખૂબ દરેક વિસ્તારની અંદર ખૂબ અહીંયા આગળ ગ્રોથ પણ થયો છે. અહીંયા આગળ ટોપ મોસ્ટ જે કહેવાય કે માઇક્રોન સેમિકન્ડક્ટર છે, ટાટા, ફોર્ડ, હિટાચી, કોલગેટ, પાર્લે, નિવિયા, કોકોકોલા, PNG આવી ઘણી બધી લગભગ 80થી વધારે MNC કંપનીઓ આગળ આવી છે અને એના થકી અહીંયા આગળ સ્થાનિક રોજગાર પણ ખૂબ વધ્યો છે. અને માત્ર એક ઇન્ડસ્ટ્રી આવવાથી એક રોજગાર વધતો નથી, પણ એક ઇન્ડસ્ટ્રી આવવાથી ઘણી બધી જગ્યાએ એને ઇન્કમની અંદર પણ ઘણો બધો વધારો થતો હોય છે. અમારો અહીંયા આગળ અમે સ્ટોલ રાખ્યો હતો અને અહીંયા વિઝિટના અને અહીંયા એક્ઝિસ્ટન્સના ઘણા બધા ફાયદા છે, જેમ કે ઘણી બધી કંપની શું કરી રહી છે, કઈ નવી પ્રોડક્ટ ઇનોવેશન થઈ રહ્યું છે અને માર્કેટની અંદર અત્યારે ડિરેક્શન કઈ રીતે જઈ રહ્યું છે મેન્યુફેક્ચરિંગ સર્વિસ ઇન્ડસ્ટ્રીમાં, AIમાં, એ બધાની જાણકારી મળે છે. અને જ્યારે સ્ટોલ રાખો છો ત્યારે એનું એક એક્ઝિસ્ટન્સ અને તમારી બ્રાન્ડની વિઝિબિલિટી ઘણી ક્રિએટ થાય છે અને ઘણા ફૂટફોલથી ઘણા ઇન્ટરેસ્ટ અને ઇન્ક્વાયરીઝ પણ શો થયા છે. સો આટલા બેનિફિટ્સ અમને અત્યારે મળી રહ્યા છે. તો ઉદ્યોગકારો માટે સાણંદ GIDC એસોસિએશને એવો માહોલ ઊભો કર્યો છે જેના પગલે દેશ દુનિયાની કંપનીઓ આકર્ષિત થઈ રહી છે. GIDC has been very supportive for all of the industries who have come. Kaynes Semicon is a wholly owned subsidiary of Kaynes Technology, which is a pure Indian company. So we're very proud. We had many choices of states to choose from, and it was without a doubt our choice to set up our plant in Gujarat. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિઝન અને સાણંદ GIDCની અથાગ મહેનતનું જ આ પરિણામ છે કે હાલ સાણંદમાં મોટા પ્રમાણમાં રોજગારી જોવા મળી રહી છે. વેપારની સાથે સાથે મોટી મુશ્કેલીઓનું સમાધાન પણ સાણંદ GIDCના આ એક્સપોમાં જોવા મળ્યું. ફેક્ટરીઓનું દૂષિત પાણી નદી નાળાઓને ભારે નુકસાન પહોંચાડે છે, જેના પગલે પર્યાવરણને માઠી અસર થતી હોવાનું જોવા મળે છે. પરંતુ સાણંદ GIDCના આ ગ્લોબલ એક્સપોમાં ઇન્ડસ્ટ્રીઝના ગંદા પાણીના નિકાલ માટેનો પણ પ્લાન્ટ છે. આ જે પ્લાન્ટ છે એ એક કોમન સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે. એટલે જે ટોયલેટમાંથી અને બીજું ગંદુ પાણી ફેક્ટરીમાંથી નીકળે છે એ પાણીને ભેગું કરીને આજની તારીખે સાણંદ GIDCમાં એને ડિસ્પોઝલ માટે પાઇપલાઇન નથી, તો એ બધું પાણી આપણે ખાળ કૂવામાં નાખીએ છીએ. ખાળ કૂવા ભરાઈ જાય છે અને ઉભરાય છે, એટલે એ પાણીને પંપ આઉટ કરીને લઈ જઈને કશે નાખવું પડે, જેને કારણે પ્રદૂષણ થવાની શક્યતા રહે છે. આપણે આ જે પ્લાન્ટ બનાવીએ છીએ એ પ્લાન્ટની અંદર આ પાણી એક ઇમ્પોર્ટેડ ટેકનોલોજી છે, જેના દ્વારા એકદમ પ્યોર એટલે કે આપણે જે પીવાનું પાણી હોય એટલું ચોખ્ખું પાણી કરીને આપણે એને સાફ કરીશું. અમે ટેન્કરથી પાણી કલેક્ટ કરીશું ફેક્ટરીમાંથી અને એને લાવીને આ પ્લાન્ટની અંદર સેન્ટ્રલાઇઝ પ્લાન્ટની અંદર આપણે એને ટ્રીટમેન્ટ કરીશું. એ ટ્રીટમેન્ટ કર્યા પછી એ પાણીને તમે કન્સ્ટ્રક્શનની અંદર, આજે ઘણી બધી એક્ટિવિટી આ GIDCમાં કન્સ્ટ્રક્શનની થાય છે, તો એની અંદર એ પાણી વાપરી શકાય, ફ્લશિંગમાં વાપરી શકાય, અથવા એ પાણીને આપણે આટલા બધા જે વૃક્ષો અહીંયા રોપેલા છે એ વૃક્ષોના પ્લાન્ટેશન માટે આ પાણીને વાપરી શકીશું. અને જેટલું આ પાણી વાપરીશું એટલું ફ્રેશ પાણી વપરાતું ઓછું થશે. આમ જે ગંદુ પાણી છે જેને નાખીને આપણે પ્રદૂષણ કરીએ છીએ એને બદલે એ પાણીને ચોખ્ખું કરીને આપણે વાપરીશું, એના કારણે ચોખ્ખા પાણીનો વપરાશ બચશે અને પર્યાવરણને મદદ મળશે. નાના વેપારીઓ હોય કે મોટા ઉદ્યોગકાર, સાણંદ GIDC તમામ લોકોને વેપાર ધંધો કરવા માટેનું પ્લેટફોર્મ પૂરું પાડે છે. ગ્લોબલ એક્સપોની સફળતા જ સાબિતી છે કે જો દીર્ઘદ્રષ્ટિ હોય અને તેની સાથે મહેનત કરવામાં આવે તો દેશ અને દુનિયામાં ડંકો વાગી શકે છે. ભારતની એવી અનેક કંપનીઓએ સાણંદ ગ્લોબલ એક્સપોમાં સામેલ થઈ જેણે ઔદ્યોગિક ક્ષેત્રે નવા કીર્તિમાન સ્થાપિત કર્યા હોય. સાણંદ ગ્લોબલ એક્સપોએ ન માત્ર કંપનીઓને ગ્રાહક સુધી પહોંચાડવા માટે મદદ કરી, પરંતુ કંપનીઓ વચ્ચે પણ વેપાર કરવાના નવા દરવાજા ખોલ્યા છે.
અમારું ડોમેસ્ટિકમાં સપ્લાય છે અને મેજર અમારું એક્સપોર્ટ છે, પણ ડોમેસ્ટિકમાં પણ અમારું સારું એવું સપ્લાય છે. તો અહીંયા જે ડિફરન્ટ જે કંપનીઝ અહીંયા આવી છે, તો એમાંથી અમુક કંપનીઝ એવી છે કે જે અમારી સેલ્સનો તો ઇમ્પોર્ટન્ટ રોલ છે જ, બટ અપાર્ટ ઓફ સેલ્સ અહીંયા એવી ઘણી કંપનીઝ છે જે પરચેઝમાં બેનિફિશિયરી છે. સો વી કુડ કનેક્ટ સો મેની લોકલ વેન્ડર્સ ફોર અવર રિક્વાયરમેન્ટ ઓફ ધ પરચેઝ. સો અહીંયા સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે કે લાઈક નાના વેન્ડર્સ છે એને ઇઝીલી કનેક્ટ થઈ શકાય છે અને પરચેઝમાં સારો એવો બેનિફિટ થાય છે. અને સેલ્સમાં પણ અમુક એવા વેન્ડર્સ છે જેને ડોમેસ્ટિકમાં અમે નથી કેટર કરતા, પણ આ એક્સપોમાં ઘણા એવા નવા વેન્ડર્સ છે જેને અમે લોકો મળી શક્યા છીએ અને ઇન ફ્યુચર હોપફુલી એ પોટેન્શિયલ ક્લાયન્ટ્સ એ રેગ્યુલર ક્લાયન્ટ્સમાં કન્વર્ટ થઈ જાય. સાણંદ જીઆઈડીસી એસોસિએશન દ્વારા 3 દિવસનો ગ્લોબલ એક્સપોનું આયોજન એટલું સફળ રીતે કરવામાં આવ્યું કે નાની કંપનીઓએ પણ મોટી કંપનીઓ સાથે ડીલ નક્કી કરી લીધી. પોતાના વેપાર ઉદ્યોગો નવી ઉડાન ભરી શકે તે માટે સાણંદ જીઆઈડીસી ગ્લોબલ સમિટ 2025 વિશાળ આકાશ પૂરું પાડ્યું છે. આ એક્સપો દરમિયાન ગુજરાત ફર્સ્ટની ટીમે કેટલાક ઉદ્યોગકારો સાથે પણ વાત કરી. તેમણે એક્સપોને લઈને શું કહ્યું તે પણ જાણો. અહીંયા સાણંદ જે જીઆઈડીસી છે, લાઈક એક્સપો 2025માં જેટલી ઇન્ડસ્ટ્રીઝ આવી છે, દે હેવ સમથિંગ યુનિક, દે હેવ સમથિંગ ડિફરન્ટ. લાઈક તમે આમ જો કે લોકો લાઈક નાની વસ્તુ છે, લાઈક ફોર એક્ઝામ્પલ સ્ક્રૂઝથી લઈને લાઈક હેવી મશીનરીઝ, દે હેવ એવરીથિંગ, લાઈક એવરી લિટલ ડિટેલ્સ દે આર like every little details they are taking care of, and they are making it a huge brand, making it a huge company. So definitely man બહુ આમ સારું લાગે છે that companies are growing and Sanand GIDC is growing. સાણંદ જીઆઈડીસીએ પોતાની વૈશ્વિક ઓળખ ઊભી કરી છે, જ્યાં ટાટા મોટર્સ, વોલ્ટાસ, કોકાકોલા જેવી ઇન્ટરનેશનલ કંપનીઓ પણ આવી રહી છે, જેથી સ્થાનિક ક્ષેત્રે મોટા પ્રમાણમાં રોજગારી પણ મળી છે. નાના ઉદ્યોગકારો માટે પણ સાણંદ જીઆઈડીસીએ વરદાન સાબિત થઈ રહી છે. કેવી રીતે નાના ઉદ્યોગકારો વધુ નફો રળી શકે તે પ્રકારના આયોજન પણ અવારનવાર કરવામાં આવે છે. ઘણા લાંબા સમયથી હું એસઆઈએ સાથે પણ સંકળાયેલો છું. એસઆઈનું કામ ઘણું જ સરાહનીય છે. આ બીજો એમનો ગ્લોબલ એક્સપો છે અને ઘણા જ ઊંચા લેવલે, ઇન્ટરનેશનલ લેવલે એમનું આ પ્રયોજન કરી રહ્યા છે. ઘણી સારી બાબત છે, જેથી કરીને દરેક ઇન્ડસ્ટ્રીયાલિસ્ટને એમનું પ્લેટફોર્મ, એમની પ્રોડક્ટ માટે, સર્વિસ માટે આ પ્લેટફોર્મ મળી રહે છે. સાણંદ એક ઉભરતી જીઆઈડીસી છે, ઇન્ડિયા લેવલે એનું નામ થઈ રહ્યું છે અને ઘણી જીઆઈડીસીઓમાં આ એક સારામાં સારી જીઆઈડીસી છે. જેમ આપણે ઘણીવાર કહીએ છીએ कुछ दिन बीताओ गुजरात में, तो हमारी नम्र अपील है कि इंडस्ट्रियलिस्ट कुछ दिन आइए साणंद में और देखिए साणंद क्या कमाल कर रहा है. फर्स्ट टाइम हम लोग एग्जीबिशन में आए हैं. वी आर बिट सरप्राइज के मैनेजमेंट भी अच्छा है और हम ऐसा अज्यूम करते हैं कि आगे जाके हम लोग को और इधर से अच्छे क्लाइंट्स क्लिक हो और आगे और इसका डेवलपमेंट हो. सो वी आर लुकिंग कि हम लोग आगे भी वर्कआउट कर सकें इसके साथ. વૈશ્વિક સ્તર પર ભારતની ઓળખ સાણંદ જીઆઈડીસી બની રહી છે. સાણંદ જીઆઈડીસીમાં ટાટાનો પ્લાન્ટ લાગ્યા બાદ ચર્ચા દેશભરમાં થઈ હતી, પરંતુ હવે સેમિકન્ડક્ટર ચિપનું સાણંદ જીઆઈડીસી હબ બનવા જઈ રહ્યું છે, જેના પગલે આખા વિશ્વમાં સાણંદ જીઆઈડીસીની આગવી ઓળખ ઊભી થઈ છે. આ જીઆઈડીસી માત્ર સાણંદની નહીં પણ ભારત દેશની વૈશ્વિક સ્તરે આ જીઆઈડીસી નો દરજ્જો મળેલો છે અને ટૂંક સમયની અંદર અત્યારે માઇક્રો ચિપ્સની જે મોટામાં મોટું અહીંયા આગળ ફંડ આવી રહ્યું છે અને એનાથી જે આજુબાજુના વિસ્તાર અને આજુબાજુના તાલુકાને પણ રોજગારી મળી રહી છે. તો સાણંદ તાલુકા અને સાણંદના આજુબાજુના તમામ ગામોને પણ આનો ખૂબ મોટો લાભ થવા જઈ રહ્યો છે. સાણંદ એક્સપો આ એક ગ્લોબલ એક્સપો છે અને ગ્લોબલ એક્સપોની અંદર ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝનું પ્રેઝન્સ છે ને વર્લ્ડની અંદરથી ઘણી બધી કન્ટ્રીઝ જે આની અંદર પાર્ટિસિપેટ કરી રહી છે અને આની અંદર ઘણી નવી બધી પ્રોડક્ટ્સ પણ જોવા મળી રહી છે. નવી આજની ટેકનોલોજી એઆઈનો યુઝ થઈ અને નવી પ્રોડક્ટ શું બની રહી છે અને આજના યુગને
ક્યાંથી ક્યાં તરફ લઈ જઈ રહી છે તે અહીંયા આગળ ખૂબ સારી રીતે પ્રેઝન્ટ કરવામાં આવ્યું છે અને જે અહીંયા આગળ જોઈ જાણી અને અમને ખૂબ આનંદ અને અહીંયા આગળ આવી અને અમને ગર્વનો અનુભવ થાય છે. આવા એક્સપોઝમાં આવવું બહુ જરૂરી છે. અહીંનું નેટવર્કિંગ, અહીંયા તમારું પ્રેઝન્સ, અહીંયા તમારા બિઝનેસનું પ્રેઝન્સ એટલું જ જરૂરી છે. આ પ્લેટફોર્મ બહુ જ રેર હોય છે. આવા પ્લેટફોર્મથી લોકોને કેવા બિઝનેસીસ, કેવા કનેક્ટ્સ મળતા હોય છે, તમે ના પૂછો વાત. એટલે પ્લીઝ ડુ વિઝિટ ધીસ એક્સપો. આવા કોઈ બી એક્સપો હોય, ખાસ સાણંદ ગ્લોબલ એક્સપો વિઝિટ તો કરજો ને કરજો, તમારો બહુ જ કામ આવશે. સાણંદ જીઆઈડીસી એસોસિએશન દ્વારા જીઆઈડીસીનો સર્વાંગી વિકાસ થાય તેવા નિર્ણય લેવામાં આવી રહ્યા છે અને તેનું જ પરિણામ છે કે જે વેરાન પડેલો વિસ્તાર આજે હરણફાળ વિકાસ કરી રહ્યું છે, સાથે જ ગુજરાતનું ગૌરવ પણ વધારી રહ્યું છે. રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ.